ધર્મપુરના મહારાણી એક પૂર્વના મુક્તાત્મા હતા, જેને આગલા જન્મે એ આજે અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે જે અડાલજ ગામ આવ્યું છે, અડાલજમાં એમનો જન્મ રૂડબાઈ તરીકે થયો હતો. એના પતિ હતા વીરસિંહ વાઘેલા. યુદ્ધમાં એ કામ આવી ગયા, સ્વર્ગવાસી થયા, અને મુસલમાન દિલ્હીનો નવાબ એમાં મોહાંદ થયો અને એમને પરણવા તૈયાર થયો. ત્યારે કીધું કે મારે મારા પતિના મોક્ષાર્થે વાવ ગાળવીશ. એ વાવ આજની અડાલજની વાવ છે. પણ એમાં એને લખ્યું હતું કે મારી જીવતા તો મને કોઈ એવા મહાપુરુષ મળ્યા નહીં, પરંતુ ફ્યુચરમાં કોઈ ભગવાન કે મોટા સંત આવીને આમાં સ્નાન કરે ને મારું કલ્યાણ કરે એટલા માટે આ વાવ ગણાવેલી છે. મેં અમારી કારકિર્દી માટે નથી કરી. આટલો લેખ લખાવી અને ઓલો નવાબ એમને મેરેજ કરવા આવ્યા ત્યારે એને એમ થઈ ગયું કે હાય હાય, હિન્દુ ધર્મ જાય ને મનખો હરામ થાય એ પહેલાં કુરબાની આપી દેવી ઉત્તમ છે. અને એ જ વાવમાં પડી અને એમને આત્મહત્યા કરી, અથવા તો એમ કહો ધર્મ રક્ષણ માટે પોતાનું બલિદાન આપ્યું. અને બલિદાનના ભોગે જ બીજા જન્મે ધર્મજમાં મહિરા રાજપૂતમાં એમનો જન્મ થયો. ધર્મપુરના સૂર્યવંશી રાજા સોમદેવ સાથે એમના લગ્ન થયા. અમુક સમયે યુદ્ધમાં સોમદેવ કામ આવી ગયા, એટલે પછી મહારાણીને પોતા ઉપર રાજ્યની જવાબદારી આવી. એમના પુત્ર રૂપદેવ હતા, એ રૂપદેવજીને ગાદીએ બેસાડ્યા. પણ બહુ પૂર્વના ભક્ત હતા, મોક્ષના ખપવાળા હતા. ડેઈલી એ કથા વાર્તા 3 કલાક કરતા હતા, સાધુ સંતોના પગ ધોઈને પાણી પીતા હતા. એમાં ભગવાન સ્વામિનારાયણ આ અડાલજની વાવે સ્નાન કરવા ગયા અને લેખ નિષ્કુળાનંદ સ્વામીએ વાંચ્યો અને ભગવાન એમ થયું ઓહો, બધા જ પરમહંસોને પાછા બોલાવી સ્નાન કરી વાવનું પાણી પીને સંકલ્પ કર્યો કે આ વાવ કરનારા બાઈનું કલ્યાણ થાય. એને કલ્યાણ માટે કરી હતી. એટલું જ નહીં, આ વાવ ગાળવામાં જે કોઈ મજૂરોએ કામ કર્યું હોય એનું પણ કલ્યાણ થાય. આ વાવ ગાળવામાં જે કોઈ બળદ કે ઊંટ ઉપયોગી આવ્યા પથ્થર લાવવામાં એનું પણ કલ્યાણ થાય. અને પથ્થર ઘડતા કે ઊંટ ગાડી દ્વારા પથ્થર લાવતા જે કોઈ જીવજંતુ મર્યા હોય એનું પણ કલ્યાણ થાય. એક વ્યક્તિના સદભાવે અનંતના કલ્યાણના દ્વાર ખોલી દીધા. આ સદભાવની તાકાત છે. અને જેવો ભગવાન અહીંયા સંકલ્પ કર્યો એ જ વખતે ધર્મપુરમાં મહારાણી કુશળબાઈ 76 વર્ષની ઉંમરે ભાગવતજીની 108મી વાર ભાગવતની પારાયણ સાંભળતા. કારણ કે એમને નિયમ હતો રોજ એક પર કથા સાંભળવાનો. એટલે એને એના કથાવાચક ભટ્ટજી બ્રાહ્મણને કીધું, ભટડા તું કથા કરીને મરી જાય તો તારું કલ્યાણ ન થાય, ને હું સાંભળીને મરી જાવ તો મારું ન થાય. પરંતુ જે રીતે આ ભાગવતજીની કથામાં વાત આવી કે રૂક્ષ્મણીજીનું કૃષ્ણ ભગવાને કાંડું ઝાલ્યું ત્યારે એનો ઉદ્ધાર થયો, એ મારું કે તારું પ્રગટ પુરુષોત્તમ નારાયણ આવીને કાંડું ઝાલે તેથી કલ્યાણ થાય. અને જેમ રૂક્ષ્મણીને ભગવાન ભેટ્યા એમાં આપણને પરમાત્મા ભેટે તેથી ઉદ્ધાર થાય. આ એને સંકલ્પ 108મી પારાયણ ક્યારે અહીં ભગવાને સંકલ્પ કર્યો ત્યાં એને ત્યાં સંકલ્પ થયો. અને એ સંકલ્પની પૂર્તિ માટે પરમ ચૈતન્યાનંદ સ્વામી ગયા. એમના દ્વારા એને ભગવાનને ગુણગાન સાંભળીને પ્રગટ પ્રભુનો નિશ્ચય થયો. ભગવાન સ્વામિનારાયણને ત્યાં બોલાવ્યા. વસંત પંચમીનો ભવ્ય ઉત્સવ કર્યો. માગવાનું કીધું કે મારા 700 ગામના લોકોનો બધાનો ઉદ્ધાર થાય એવું માગો. આ તમે જુઓ એને કેવો પરમાત્માનો નિશ્ચય થયો હશે. અને એ કુશળ કુંવરબાઈએ 700 ગામનું રજવાડું ભગવાનને અર્પણ કરવા તૈયાર થયા. ત્યારે ભગવાન કહે છે કે અમે રજવાડા કરવા નથી આવ્યા, અમે તો કરોડો આત્માને અક્ષરધામના અધિકારી બનાવવા આવ્યા છે. આ એમનું સમર્પણ પણ અભિનંદનને પાત્ર છે. અને આટલા સમર્પણને ઠોકરે મારનારા ભગવાન સ્વામિનારાયણને પણ લાખ લાખ ધન્યવાદ છે કે બાપ, પરમાત્માને પામવું હોય તો આ જગતમાં ન ફસાતા. જો બંધાશો તો ગંધાશો, અને જો મુક્ત રહેશો તો મોજું માણશો. આવી રીતે કુશળ કુંવરબાઈનો પણ આખો ઇતિહાસ છે. ભગવાન સ્વામિનારાયણ ત્યાંથી નીકળ્યા અને એના 15મા દિવસે મહારાણી કુશળ કુંવરબાઈ આ અનંત મુક્તો સાથે પુરુષોત્તમ નારાયણ તેડવા આવ્યા છે એમ કહી બોલી ડંકો વગાડીને પરમાત્માના ધામને પામ્યા હતા. આજે પણ ત્યાં સ્વર્ગરોહિણી નદી છે અને નદીમાં કુશળ કુંવરબાઈની સ્મૃતિ મંદિર છે. એમના પતિ સોમદેવજી, સોમેશ્વર દેવજી, એમના દીકરા રૂપદેવજી અને એનો દીકરો વિજયદેવ ભગવાન સ્વામિનારાયણ, એ બધાની સ્મૃતિઓ પણ ત્યાં મૂકેલી છે અને એમાં ડેટ પણ લખેલી છે.